વધુ એક સમાચાર ગાંધીનગરથી જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું। સમાચાર ગાંધીનગરથી જ્યાં સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે છેલ્લા 22 દિવસથી માજી સૈનિકોનું આંદોલન ચાલી રહ્યું છે। ત્યારે માજી સૈનિકો દ્વારા આજે મહારેલીનું પણ અલ્ટિમેટમ અપાયું હતું। ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી। સત્યાગ્રહ છાવણી વિસ્તાર હવે પોલીસ છાવણીમાં ફેરવાયો। ત્યારે ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં માજી સૈનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું। એસપીથી લઈને તમામ પોલીસ અધિકારીઓ સ્થળ પર તૈનાત હતા। આજે અલગ અલગ જિલ્લામાંથી માજી સૈનિકો આવવાના હતા ત્યારે પરિવાર સાથે વિધાનસભામાં કૂચ કરવાનો નિર્ણય હતો। પોલીસે વ્યૂહાત્મક આયોજન કરી તમામ માજી સૈનિકોની અટકાયત કરી છે। આંદોલનમાં સહભાગી થયેલ એક મહિલાની પણ અટકાયત કરવામાં આવી। હું આપણો માજી સૈનિક હરેશભા આ વિડીયો જે છે મારો પહેલાનો વિડીયો રહ્યો ઓલ આપણા ગ્રુપમાં જેટલા પણ મેમ્બર છે તે જે પણ ગુજરાતના અને બીજા ઓલ ગુજરાતમાં જોડાયેલ છે તે પોતપોતાના જિલ્લામાં અમારો વિડીયો પહેલાંનો જે બનાવેલો છે જે આપણે પ્રશાસન દ્વારા અમારી સાથે જે ગેરવર્તન કરવામાં આવેલ છે તે વિડીયો આપ સૌને હું કહેવા માગું છું કે તે વિડીયો જે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેના ઓર્ડરથી આજે પોલીસ તંત્ર એમનું કામ નથી કરી રહ્યું અને જેમ એવું લાગે છે કે કોઈની ગુલામી કરી રહ્યું છે તો આ વિડીયો રહ્યો એ પહેલાંનો વિડીયો રહ્યો અને આ વિડીયો બધી જગ્યાએ ઓલ ગુજરાતની અંદર તમે નાખો અને ઓલ મીડિયાની અંદર નાખો। જય હિન્દ, ભારત માતા કી જય।